જય દ્વારકાધીશ મિત્રો। 5 વર્ષ પરદેશમાં મજૂરી કરીને ઘરે પરત ફરતો એક બાપ રસ્તામાં એક લાચાર અને દુઃખી સ્ત્રીને બેન માને છે, પણ એક નિર્ણયે એની આખી જિંદગી બરબાદ કરી નાખી। આખરે એવું તે શું થયું, ચાલો જાણીએ। આજની વાર્તામાં સાંજનો સમય હતો। સૂરજદાદા ધીમે ધીમે આથમવાની તૈયારી કરી રહ્યા હતા। પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા। આ સમયે કાચા રસ્તા ઉપર એક ભલો માણસ ચાલી રહ્યો હતો। એનું નામ હતું રામજી। રામજીના કપડાં મેલા હતા, એના પગમાં પહેરેલા પગરખા ઘસાઈ ગયા હતા, પણ એના ચહેરા ઉપર એક અજીબની ખુશી હતી। આ ખુશી એટલા માટે હતી કે 5 વર્ષ સુધી પરદેશમાં કાળી મજૂરી કર્યા પછી આજે રામજી પોતાના ગામ પાછો જઈ રહ્યો હતો। એણે રાત દિવસ જોયા વગર પરસેવો પાડીને થોડા પૈસા ભેગા કર્યા હતા। રામજીની કમરે એક જાડી કાપડની પોટલી બાંધેલી હતી। આ પોટલીમાં એનો જીવ વસતો હતો, કારણ કે એમાં સોનાના સિક્કા તો હતા જ, પણ સાથે સાથે એની મા માટે એક સુંદર લાલ સાડી અને એની દીકરી રૂડી માટે ચાંદીની નાનકડી ઝાંઝરી હતી। જ્યારે રામજી પરદેશ ગયો ત્યારે એની દીકરી રૂડી માત્ર 2 વર્ષની જ હતી। આજે એ 7 વર્ષની થઈ ગઈ હશે। રામજી મનમાં ને મનમાં વિચારતો હતો, મારી રૂડી જ્યારે આ ચાંદીની ઝાંઝરી પહેરીને આખા ફળિયામાં છમછમ કરતી બોલાવશે ત્યારે કેવી રૂપાળી લાગશે। મારી માં મને જોઈને કેટલા ઓવારણા લેશે। આ વિચાર આવતા જ રામજીની આંખોમાં હરખના આંસુ આવી ગયા। એના પગમાં નવી તાકાત આવી ગઈ અને એણે ચાલવાની ઝડપ વધારી। રસ્તામાં એક મોટું જંગલ આવતું હતું। જંગલ એટલું ગાઢ હતું કે ધોળા દિવસે પણ એક બીક લાગે। હવે તો ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હતું। ઝાડના પાંદડા હલવાનો અવાજ પણ ડરામણો લાગતો હતો। રામજી પાસે એક ગાડું હતું, બળદ પણ થાકી ગયા હતા। અચાનક જંગલમાં એક અવાજ ગૂંજી ઉઠ્યો, કોઈ મને બચાવો, ભગવાન ખાતર કોઈ મારી મદદ કરો। કોઈ સ્ત્રી રડી રહી હતી। એનો અવાજ સાંભળીને કોઈનું પણ કાળજું કંપી જાય એવું એ રોદન હતું। રામજીના બળદ પણ ડરીને ઊભા રહી ગયા। રામજી તો ભગવાનનો માણસ, એનું હૈયું મેળ જેવું હતું। એણે વિચાર્યું, આવા ઘોર અંધારામાં જંગલની વચમાં કોઈ દીકરી રડતી હશે, નજીક કોઈ મુસીબતમાં હશે। પણ રામજીના મનમાં એક ડર પણ હતો। લોકો કહેતા હતા કે આ જંગલમાં લૂંટારાઓ અને ચોરો બહુ રડે છે, જે લોકોને ફસાવીને લૂંટી લે છે। પણ રામજીથી આ સ્ત્રીનું રડવું સહન ન થયું અને પોતાની બેન યાદ આવી ગઈ। જો મારી બેન કોઈ મુસીબતમાં હોય અને કોઈ એની મદદ ના કરે તો એવા વિચાર આવતા જ રામજી ગાડામાંથી નીચે ઉતર્યો, હાથમાં એક લાકડી લીધી અને અવાજ આવતો હતો એ તરફ જંગલની ઝાડીઓમાં દોડ્યો। થોડે દૂર જઈને એણે જોયું તો એક બાઈ જમીન ઉપર બેસીને માથું ફાટી ફાટીને રડતી હતી। એના કપડાં ફાટેલા હતા અને વાળ વિખરાયેલા હતા। રામજીએ ધીમેથી પૂછ્યું કે શું થયું બેન, તું કેમ આમ પોક મૂકીને રડે છે, તારી સાથે કોણ છે? બાઈએ રામજીને જોયો અને એના પગ પકડી લીધા। રડતા રડતા બોલી, અરે ભાઈ, મારું તો બધું લૂંટાઈ ગયું। મારા ઘરવાળાને જંગલમાં ડાકુએ મારી નાખ્યો। હું માંડ મારો જીવ બચાવીને ભાગી છું। હવે આ દુનિયામાં મારું કોઈ નથી, કોઈ મને પણ મારી નાખશે। રામજીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા। એક ગધાણી સ્ત્રીનું આટલું ખુદ દુઃખ જોઈને આ માણસનું હૈયું ફાટી ગયું। એણે પોતાના માથા ઉપર બાંધેલો સાફો છોડીને એ બાઈને ઓઢાડી દીધો। રામજીએ માથા ઉપર હાથ મૂકીને ખૂબ જ વાલથી કહ્યું કે ડરીશ નહીં બેન, આજથી તું મારી ધર્મની બેન છે। મારો જીવ જોશે તો પણ હું તારો વાળવાકો નહીં થવા દઉં। હાલ મારા ગાડામાં બેસી જા, મારા ઘરે મારી માં છે, તું પણ અમારી સાથે જ રહેજે। થોડો રામજીને એ નહોતો જાણતો કે જેને એ પોતાની બેન માનીને ગાડામાં બેસાડી ગયો છે
એ કોઈ દુઃખી સ્ત્રી નથી, પણ એ એક કાળી નાગણ છે જે એની જિંદગીને ડંખ મારવા માટે ત્યાર બેઠી છે. રામજીએ પોતાના ભાગનો રોટલો પણ એને ખાવા માટે આપી દીધો અને ગાડું આગળ વધાર્યું. ગાડું ધીમે ધીમે જંગલના કાચા રસ્તે આગળ વધી ગયું હતું. રામજીના મનમાં તો કોઈ પાપ નહોતું. એ તો એ નઠારીબાઈને પોતાની સગી બેન કરતા પણ વધારે સાચવતો હતો. રસ્તામાં જ્યારે પણ ખાવાનો સમય થાય ત્યારે રામજી પહેલા એ બાઈને જમાડતો અને પછી પોતે વધેલું ઘટેલું ખાઈ લેતો. એણે પોતાની પોટલીમાંથી થોડા પૈસા કાઢીને એ બાઈને આપ્યા અને કહ્યું કે બેન, તું ચિંતા ના કરતી, મારું ઘર એ જ તારું ઘર છે. પેલી નઠારી સ્ત્રીએ પોતાનું નામ ચંપા જણાવ્યું હતું. ચંપા બહુ જ મીઠી મીઠી વાતો કરતી. એ કહેતી કે વીરા, મારો તો કેવા સારા નસીબ, તે તારા જેવો ભાઈ મને મળ્યો, નહીતર આ જંગલના જાનવર મને ક્યારની ખાઈ ગયા હોત. રામજી આ સાંભળીને હરખાતો. એને એમ કે ભગવાને મને એક સરસ મજાની બેન આપી દીધી. રામજી અને પોતાની દીકરી રૂડીની વાતો કરતો કે બેન, મારી રૂડી તો આખા ઘરનો જીવ છે. એ જ્યારે દોડે ને ત્યારે જાણે ઘરના ફૂરડા ખરે. ચંપા ઉપરથી હસતી અને કહેતી, હા ભાઈ, હું એને રમાડીશ, પણ અંદરથી એની નજર રામજીની કમરે બાંધેલી સોનાના સિક્કાવાળી પોટલી ઉપર જ હતી. 2 દિવસ આમ જ વીતી ગયા. રામજીનો વિશ્વાસ ચંપા ઉપર પાકો થઈ ગયો હતો. એને સપનામાં પણ વિચાર નહોતો કે આ બાઈ એક જેરી નાગણ છે. મુસાફરીની બીજી રાત પડી. રામજી ગાડાની રીતે જમીન ઉપર પોતાનો સાપો પાથરીને ઘસઘસાટ ઉગી ગયો. જંગલમાં એકદમ શાંતિ હતી. ખાલી તમામ બોલવાનો અવાજ આવતો હતો. અડધી રાત થઈ ગઈ. રામજી તો સપનામાં પોતાની દીકરી રૂડીને રમાડતો હતો. બરાબર એ જ વખતે પેલી નઠારી ચંપા જાગી. એને આજુબાજુ જોયું. રામજીના ઊંઘમાં હતો. ચંપા ધીમેથી ઊભી થઈ. એને દિવસે જંગલમાંથી એ ઝેરી સોળાના પાંદડા તોડીને પોતાની પાસે સંતાડી રાખ્યા હતા. એણે ઝેરી પાંદડા 2 પથ્થર વચ્ચે વાટીને એનો રસ કાઢ્યો. પછી એકદમ સાનામાના રામજીના પીવાના પાણીમાં લોટામાં એ ઝેરી રસ ભેળવી દીધો. રાત પૂરી થઈ. સવારનો સોનેરી તડકો જંગલમાં પડવા લાગ્યો. પક્ષીઓ કલ્લવ ચાલુ થઈ ગયો. રામજીને તરસ લાગી હતી. એણે ઊંઘમાં જ હાથ લંબાવીને પાણીનો લોટો લીધો અને એ ઝેરી પાણી ગટગટાવી ગયો. થોડી વાર પછી રામજી ઊભો થયો. એણે આંખો ખોલી. પણ આ શું? રામજીએ 2-3 વાર આંખો છોડી. એણે આમ તેમ જોયું. અરે, આટલું બધું અંધારું કેમ છે? સવાર નથી પડી? રામજી બોલ્યો. ચંપા પાસે જ ઊભી હતી. એણે કહ્યું, તું શું બોલે છે ભાઈ? સવાર તો ત્યારની પડી ગઈ છે. સૂરજ દાદા માથે આવી ગયા છે. આ સાંભળતા જ રામજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે પોતાના હાથ પોતાની આંખો આગળ હલાવ્યા, પણ એને પોતાના હાથ પણ દેખાતા નહોતા. પેલી જડીબુટીની અસરથી રામજીની આંખોની રોશની સંપૂર્ણપણે જતી રહી હતી. રામજી આંધળો થઈ ગયો હતો. ઓ બપોરે, મારી આંખો મને, બાપરે, મારી આંખો મને કાંઈ દેખાતું નથી. મારી આંખો ક્યાં ગઈ? રામજી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. એ જમીન ઉપર બેસી ગયો અને રુદન કરવા લાગ્યો. એના મનમાં એક જ વિચાર આવતો હતો, મારી રૂડી, મારી દીકરી, હે ભગવાન, તે આ શું કર્યું? હું 5 વર્ષ પછી મારી દીકરીનું મોઢું જોવાનો હતો. હવે હું એનો ચહેરો કેવી રીતે જોઈશ? અને ચાંદીની ઝાંઝરી પહેરીને ચાલતી કેવી રીતે જોઈશ? મારી માને કેવી રીતે જોઈશ? રામજીનું રડવું સાંભળીને જંગલના ઝાડ પણ જાણે દુઃખી થઈ ગયા. એક બાપની આટલી કરુણ ચીજ સાંભળીને પથ્થર પણ પીગળી જાય. પણ પેલી ચંપાને જરાય દયા ન આવી. એણે ખોટા આંસુ સારવાનું નાટક ચાલુ કર્યું. રામજી પાસે બેસીને બોલી, અરે ભાઈ, આ શું થઈ ગયું? મને તો લાગે છે કે આ જંગલના કોઈ દેવનો શ્રાપ આપણને લાગ્યો છે. આપણે રોકાયા એટલે દેવ ગુસ્સે થઈ ગયા છે. લાચાર રામજીએ નઠારીબાઈની વાતોમાં આવી ગયો. રામજી જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.
ત્યારે પેલી ચંપાએ કહ્યું કે ભાઈ તું રડ નહીં, હું હમણાં જંગલમાંથી કોઈ વેદરાજને શોધી લાવું છું, એ તારી આંખો પાછી લાવી દેશે. થોડી વાર પછી ચંપા પોતાના એક સાથીદારને લઈને આવી. આ માણસ એક મોટો ઠગ હતો, પણ અત્યારે એને વેદરાજનો વેશ કર્યો હતો. વેદે રામજીનો હાથ પકડ્યો, નાળ તપાસવાનું નાટક કર્યું અને મોટો નિશાસો નાખ્યો. અરે રામજી, તારા ઉપર તો જંગલના દેવતાનો ખોફ વિતર્યો છે, તારી આંખો તો ગઈ છે, પણ જોજે આજ રાત સુધીમાં તારો જીવ પણ જતો રહેશે. આ શ્રાપ બહુ મોટો છે. આ સાંભળીને રામજી ધ્રુજી ઉઠે. એને પોતાની જીવવાની કોઈ લાલચ નહોતી, પણ એને પોતાની દીકરીની ચિંતા કોરી ખાતી હતી. રામજી બે હાથ જોડીને કરગરવા લાગ્યો, ના વેદરાજ, ના, મને બચાવી લ્યો. જો હું મરી જઈશ તો મારી રૂડીનું શું થશે? એ તો બાપ વગર નોધારી થઈ જશે. મારી મા તો મારા વિયોગમાં જ પ્રાણ છોડી દેશે. કોઈ પણ ભોગે મારો જીવ બચાવો બાપા. વરી અને ચંપાએ એકબીજા સામે જોઈને ઈશારો કર્યો. વરી તે કહ્યું કે દીકરા, બચાવવાનો એક જ રસ્તો છે. તારી પાસે જે કાંઈ ધન દોલત એ બધું આ જંગલના દેવતાના નામે દાન કરી દે, માયા છોડી દે, તો જ તારો જીવ બચશે. રામજીએ પોતાના હાથે કમરે બાંધેલી પોટલી છોડી અને 5 વર્ષ પહેલાનો લોહી પરસેવો એક કરીને કમાયેલા સોનાના સિક્કા કાઢ્યા. પછી ડૂબતા હાથે મા માટે લાવેલી સાડી અને પોતાની દીકરી માટે લાવેલી ચાંદીની ચાંદરી કાઢી. ઝાંઝરી ઉપર હાથ ફેરવતા ફેરવતા રામજી જોરદાર આંસુએ રડી પડ્યો અને દીકરીનું હસતું મોઢું યાદ આવી ગયું અને રડતા રડતા કહ્યું, તે લઈ લ્યો, આ બધું લઈ લ્યો, મારી દીકરીની ઝાંઝરી પણ લઈ લ્યો, બસ મને જીવતો મારે ઘરે પહોંચાડી દો, જેથી હું મારી દીકરીને એકવાર ભેટી શકું. ચંપા અને પહેલા ઠગે બધો માલ પોતાના કબજામાં કરી લીધો. એટલું જ નહીં, ચંપાએ એક કોરો કાગળ કાઢ્યો અને રામજીને કહ્યું કે આમાં તારી મરજીથી દાન કર્યું છે એવો અંગૂઠો માર. રામજી વિચારો આંધળો, એને શું ખબર કે કાગળોમાં શું છે? એને તો જીવ બચાવો અંગૂઠો પણ મારી દીધો. હવે રાત પડી ગઈ, જંગલમાં અંધારું છવાઈ ગયું હતું. ચંપાએ બધું હાલ ભાઈ, હવે આપણે દેવની પૂજા કરવા પહાડ ઉપર જઈએ. રામજીને લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા તેઓ જંગલની એક ઊંડી ખાઈ પાસે લઈ ગઈ. એ ખીણ એટલી ઊંડી હતી કે નીચે માત્ર અણીદાર પથ્થરો અને કાંટાઓ જ હતા. ખીણના કિનારે પહોંચીને રામજીના પગ થંભી ગયા. એને કંઈક અજુગતું લાગ્યું. એને ગભરાઈને પૂછ્યું કે બેન ચંપા, આપણે કઅહીંયા આવ્યા છીએ? મને અહીં બહુ બીક લાગે છે. ત્યારે ચંપાનો અવાજ બદલાઈ ગયો. એ રાક્ષસીની જેમ જોરથી હસી અને બોલી કે મરવા માટે? હે મૂર્ખ, હું તારી કોઈ બેન નથી. મને તો તારા પૈસા જોઈતા હતા જે મને મળી ગયા. રામજી કંઈ સમજે કે કોઈ બોલે એ પહેલા જ ઠગી અને ચંપાએ ભેગા મળીને રામજીને એક ખીણમાં જોરથી ધક્કો મારી દીધો. ઓ બાપરે! રૂડી મારી દીકરી! રામજીની ચીસ શાખા જંગલમાં ગુંજી ઉઠી. એનો અવાજ ધીમે ધીમે ખીણમાં દબાઈ ગયો. ઉપર ઉભેલા 2 પાપીઓ રામજીનું બધું ધન લઈને રાતોરાત ત્યાંથી ભાગી ગયા અને બિચારો રામજી મોતની ખીણમાં જઈને પડ્યો. ખીણ બહુ જ ઊંડી અને ડરામણી હતી. રામની પથ્થરો અને કાંટાવાળી ઝાડીઓમાં પટકાયો. એનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. કપડાં ફાટી ગયા હતા અને પગમાં થતા હાથમાં મોટા મોટા ઘા પડી ગયા હતા. આખી રાત તડપી ઠંડીમાં રામજીએ મોતની ખીણમાં તડપતો રહ્યો. પણ નવાઈની વાત એ હતી કે એને પોતાના શરીરના દુઃખની કે ઘાની કોઈ પરવા ન હોતી. અડધી બેભાન જેવી હાલતમાં પણ એના મોઢામાંથી ધીમો ધીમો એક જ અવાજ આવતો હતો, મારી રૂડી, મારી દીકરી, હે ભગવાન, મારી દીકરીને કોણ સાચવશે? મારી મા તો મારો રસ્તો જોઈને જ મરી જશે. રામજીના શબ્દો સાંભળીને જંગલના પથ્થરો પણ જાણે પીગળી ગયા હતા.
ધીમે ધીમે રાત પૂરી થઈ અને સવાર પડી. જંગલમાં પક્ષીઓનો અવાજ આવવા લાગ્યો. આ જંગલની અંદર એક દયાળુ સાધુ મહારાજ પોતાની નાનકડી ઝોપડી બાંધીને રહેતા હતા. તેઓ ભગવાનના મોટા ભગત હતા. સવારના પોરમાં સાધુ મહારાજ રામ નામ જપતા જપતા લોકોના રોગ મટાડવા માટે જડીબુટીઓ ગોતવા નીકળ્યા. અચાનક એમના કાને એક અવાજ પડ્યો. એમણે નીચે ખીણમાં જોયું તો એક માણસ લોહીથી ખરડાયેલો અને કાંટાઓ વચ્ચે ફસાયેલો પડ્યો છે. સાધુ મહારાજ તરત જ પોતાનો જીવ જોખમમાં મૂકીને એ ખીણમાં ઉતર્યા. એમણે જોયું કે રામજીના શ્વાસ બહુ ધીમા ચાલી રહ્યા છે. સાધુ મહારાજે રામજીનું માથું પોતાના ખોળામાં લીધું. રામજી ધીમેકથી બબડ્યો, મને જવા દો, મારી દીકરી મારી રાહ જુએ છે. એની ચાંદીની ઝાંઝરી પેલી બાઈ લઈ ગઈ. સાધુ મહારાજની આંખો પણ આ બાપનો પ્રેમ જોઈને ભીની થઈ ગઈ. એમણે પોતાના કમંડળમાંથી પવિત્ર જળ કાઢીને રામજીના મોઢા ઉપર છાંટ્યો અને એને ટેકો આપીને ખેરની બહાર કાઢ્યો. ભાનમાં આવ્યા પછી રામજીએ રડતા રડતા પોતાની આખી કરમની કઠણાઈ કહી સંભળાવી. પેલી ચંપાએ કેવી રીતે ધર્મની બેન બની દગો કર્યો, કેવી રીતે ઝેર પીવડાવીને આંધળો કર્યો અને દીકરીની ઝાંઝરી પણ લૂંટી લીધી. એ બધી વાત સાંભળીને સાધુ મહારાજ બધું સમજી ગયા. એમણે રામજીના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે દીકરા, તું રડીશ નહીં. ભગવાનને તને બચાવ્યો છે, એનો મતલબ કે હજી તારો ન્યાય બાકી છે. પાપી ગમે એટલો ચાલાક હોય પણ ભગવાનની લાકડીનો અવાજ નથી આવતો. તારી આંખોમાં પેલી ડાકણને જંગલના પાંદડાઓનો રસ નાખ્યો છે. સાધુ મહારાજે તરત જ ઝાડીમાંથી એક દિવ્ય વનસ્પતિ તોડી એના પાંદડા વાટીને એનો રસ રામજીની બંને આંખોમાં આંચ્યો. થોડી વાર રામજીની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. એ પીડાથી ઘરફડી ઉઠ્યો. પણ થોડી વાર પછી જાણે ચમત્કાર થયો. રામજીએ ધીમે ધીમે આંખો ખોલી. પહેલા થોડું ઝાંખું દેખાતું અને પછી આખું જગત જાણવા અને સામે ઉભેલા સાધુ મહારાજે એકદમ સાફ દેખાવા લાગ્યા. બાપજી, મને દેખાય છે, મારી આંખો પાછી આવી ગઈ. રામજી હરખેલો થઈ ગયો અને જો તારા આંસુએ રડતો રડતો સાધુ મહારાજના પગમાં પડી ગયો. સાધુ મહારાજે એને ઊભો કર્યો અને આશીર્વાદ આપ્યા. તો બેટા, અસુર ઋષિના તારી દીકરીની ઝાંઝરી અને તારી મજૂરીની કમાણી તારે પાછી લાવવાની છે. એ પાપી ભાઈ અહીંથી નજીકના નગરમાં જ ગયા છે. તું હિંમત રાખ અને તારો હક પાછો લેવા જા. રામજીની અંદર હવે એક જોશો આવી ગયો હતો. એક બાપ જ્યારે પોતાની દીકરી માટે લડવા ઊભો થાય ત્યારે એમનામાં સિંહ જેવી તાકાત આવી જાય છે. રામજીએ સાધુ મહારાજને પગે લાગીને જંગલના એક ટૂંકા રસ્તેથી નગર તરફ દોડ મૂકી. નગર બહુ મોટું હતું. રસ્તા ઉપર ઘોડા ગાડીઓ અને મોટા મોટા વેપારીઓની અવર જવર હતી. પણ રામજીની આંખો તો બસ પેલી ચંપાને શોધી રહી હતી. એના મનમાં એક જ લગન હતી કે ગમે એમ કરીને એની દીકરી રૂડીની ઝાંઝરી અને 5 વર્ષની લોહી પાણી એક કરીને કરેલી કમાણી પાછી લેવી, દીકરીના આંસુનો બદલો લેવો. બીજી બાજુ પેલી ચંપાનગરમાં આવીને બહુ મોટી શેઠાણી બની ગઈ હતી. રામજીના પૈસાથી એણે મોંઘી રેશમી સાડીઓ પહેરી હતી અને ગળામાં જાત જાતના દાગીના પહેરીને બજારમાં ફરતી હતી. એણે તો નગરમાં એક મોટો બંગલો ખરીદવાની પણ તૈયારી કરી લીધી હતી. એ પાપડીને એમ કે રામજી તો ખોણમાં તડફડીને મરી ગયો છે. હવે આ દુનિયામાં એને કોણ પૂછવા વાળું છે? પણ ચંપાને ખબર નહોતી કે એક ગરીબ બાપનો પ્રેમ જ્યારે જાગે છે ને ત્યારે યમરાજાને પણ પાછળ હટવું પડે. રામજી નગરમાં આવ્યો. એને સીધા ચંપા પાસે જવાની ભૂલ ના કરી. સાધુ મહારાજે કહ્યું હતું એમ આ લુચીબાઈને પાઠ ભણાવવા એની લાલચોનો ઉપયોગ કરવો પડશે. જો રામજી સીધો જ હોય તો એ ભાઈ બધાની સામે એને ઓળખવાની જ ના પાડી દે. રામજીએ નગરમાંથી એક મોટા શેઠ જેવા કપડાં ભાળી લીધા
માથે એક મોટી પાઘડી બાંધી, આંખ ઉપર ધાતકના ચશ્મે ફેર્યા, ગળામાં મોતીની માળા પહેરી અને હાથમાં એક રૂપાની મોઠવાળી લાકડી લીધી. અવાજ એને ચાલવાની રીત સો બદલાવી નાખી. હવે કોઈ કહી જ ન શકે કે આ પેલો ગરીબ સીધો અને ભોળો રામજી છે. હવે એ બની ગયો તો પરદેશી આવેલો એક મોટો ઝવેરી. રામજીએ બજારમાં જઈને હોશિયારીથી વાતો ફેલાવી કે પોતે મોટા દેશમાંથી આવ્યો છે અને જે કોઈ પણ પોતાની પાસે સોનું કે પૈસા મૂકશે એને પોતે સવાર પડતા ડબલ કરીને પાછા આપશે. રામજી બરાબર જાણતો હતો કે ચંપા જેવી ડાકણ બહુ લાલચુ હોય છે. જ્યાં સુધી વધારે પૈસાની લાલચ નહીં જુએ ત્યાં સુધી એ ઘરમાંથી બહાર નહીં આવે. જ્યારે રામજી આ ઝવેરી બનવાનું નાટક કરતો હતો ત્યારે અંદરથી તો એનું હૈયું તો તારા આંસુએ રડતું હતું. એને પોતાની મા અને દીકરી રૂડી યાદ આવતી હતી. મનમાં ને મનમાં વિચારતો હતો, હે મારા નાથ, મારી દીકરી શું કરતી હશે? એ તો મારો રસ્તો જોઈને ઘરના ઉંબરે જ બેઠી હશે ને બાપની રાહ જોતી જોતી મારી રૂડી કેટલી વાર રડી હશે. પણ દીકરીના આ પ્રેમ જ એને આ નાટક કરવાની હિંમત આપી હતી. દીકરીનું હસતું મોઢું યાદ કરીને એણે પોતાના આંસુ છુપાવી દીધા અને હૈયું કઠણ કરી લીધું. આખા નગરમાં વાત ફેલાવતા ફેલાવતા પહેલી નઠારી ચંપાના કાન સુધી પહોંચી. જ્યારે ચંપાએ સાંભળ્યું કે કોઈ અમીર ઝવેરી આવ્યો છે જે રાતોરાત પૈસા ડબલ કરી આપે છે ત્યારે એની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. એના મનમાં વિચાર્યું, જો હું પહેલા રામજીના બધા પૈસા અને પેલી ચાંદીની ઝાંઝરી આ ઝવેરીને આપી દઉં તો કાલે સવારે મારી પાસે ડબલ ખજાનો થઈ જશે. પછી તો આખા નગરમાં મારા જેવી કોઈ શેખાણી નહીં હોય. લાલચમાં આંધળી થયેલી ચંપા રામજીએ બિસાવેલી જાળમાં બરાબર ફસાવા જઈ રહી હતી. એણે પોતાના ઘરે જઈને બધો માલ સામાન અને રામજીની કમાણી એક મોટી થેલીમાં ભેગી કરવા માંડી. પાપનો ઘડો હવે છલકાવા આવ્યો હતો અને એક બાપ પોતાની દીકરીનો હક લેવા આવ્યો હતો માટે મોટી જાળ બિસાવીને બેઠો હતો. બીજા દિવસે સવારે ચંપા મોઢા ઉપર ખોટું હાસ્ય લઈને રામજી પાસે પહોંચી. એને મોંઘા કપડાં પહેર્યા હતા અને જાણે પોતે કોઈ મોટી મહારાણી હોય એમ ચાલતી હતી. ઝવેરીની વેશમાં બેઠેલા રામજીએ એને આવતી જોઈ એટલે એની આંખોમાં ઉષાની ઉજાળા ભભૂકી ઉઠી, પણ એને હૈયું કઠણ રાખીને ગુસ્સો છુપાવી લીધો. ચંપાએ એક મોટી થેલી ટેબલ ઉપર મૂકતા કહ્યું કે શેઠ, મેં સાંભળ્યું છે કે તમે પૈસા ડબલ કરી આપો છો. આ થેલીમાં મારી બધી કમાણી છે. આ બધું હું તમને આપું છું. કાલે સવારે મને આના ડબલ કરી આપજો. રામજીએ ધીમેથી થેલી પોતાના તરફ ખેંચી અને થેલી ખોલી. જેવું એણે થેલીની અંદર જોયું એના કાળજામાં જાણે તો એ શેરી પોપી દીધી હોય એવી પીડા થઈ. થેલીની અંદર એના લોહી પરસેવાની કમાણીના સોનાના સિક્કા તો હતા જ, પણ સાથે સાથે એની મા માટે લાવેલી લાલ સાડી અને એની જીવથી પણ વાલી દીકરી રૂડી માટે લાવેલી ચાંદીની ઝાંઝરી પણ હતી. દીકરીની ઝાંઝરી હાથમાં લેતા જ રામજીના હાથ થતા ધ્રુજવા લાગ્યા. ઝાંઝરીના ઘોઘરાનો અવાજ રામજીના કાને પડ્યો અને એની આંખોમાંથી આંસુ રહેવા લાગ્યા. એને એક હીણ યાદ આવી ગઈ જ્યાં આ પાપણીએ એને મારવા માટે ધક્કો મારી દીધો હતો. એને પોતાની દીકરીનો ચહેરો યાદ આવી ગયો. આ મારી દીકરીનો હક છે. આ ડાકણે મારી દીકરીના હક ઉપર હાથ કેવી રીતે નાખ્યો? રામજીને હૈયામાં એક બાપનો પોકાર ગૂંજી રહ્યો હતો. એને બહુ મુશ્કેલીથી પોતાના આંસુ લૂછ્યા અને રડવાનું રોકી લીધું. ચંપાને તો કંઈ ખબર જ નહોતી. એ તો પૈસા ડબલ થવાની લાલચમાં હરખાતી એણે કહ્યું, કેમ શેઠ, શું જુઓ છો? માલ તો બરાબર છે ને? રામજીએ ઝાંઝરી અને સારી સરસી છાપી દીધી. પછી એકદમ ભારે અવાજમાં બોલ્યો, માલ તો બરાબર છે, પણ હવે તારો હિસાબ કરવાનો સમય આવી ગયો છે બેન. ચંપા આ અવાજ સાંભળીને ચંપાના પગ નીચેથી જમીન ખસી ગઈ.
આ અવાજ તો રામજીનો હતો. એ કાંઈ સમજે એ પહેલા તો રામજીએ એક ઈશારો કર્યો. તરત જ પાછળના ઓરડામાંથી નગર શેઠ અને સિપાહીઓ દોડી આવ્યા. રામજીએ પોતાની આંખ ઉપરના ચશ્મા અને માથે બાંધેલી પાઘડી ફગાવી દીધી. એનો અસલી ચહેરો જોઈને ચંપાના તો હોશ જ ઉડી ગયા. જાણે કોઈ સડકતું ભૂત જોયું હોય. એને થરથર ધ્રુજવા લાગી. એને આંખો ફાટી ગઈ કે રામજી, તું તો આંધળો હતો. તું તો ખીણમાં પડીને મરી ગયો હતો. આ કેવી રીતે બને? રામજીની આંખોમાંથી હવે આંસુની જગ્યાએ અંગારા વરસતા હતા. એણે કહ્યું કે હા, હું મરી જ ગયો હતો. તે તો મારી દીકરીને બાપ વગરની જ કરી નાખી હતી. પણ તને ખબર નથી કે એક ગરીબ બાપની હાય કેટલી ભારે પડે છે. ભગવાનને મને બચાવ્યો માત્ર મારી દીકરીના આંસુ લૂછવા અને તારા જેવી પાપીનો નાશ કરવા. નગર શેઠે કડક અવાજમાં સિપાહીઓને હુકમ કર્યો કે પકડી લ્યો આ ડાકણને. આને આ ભોળા માણસનો જીવ લેવાની કોશિશ કરી છે અને લૂંટ ચલાવી છે, અને એવી સજા કરો કે જિંદગીભર યાદ રાખે. સિપાહીઓએ તરત ચંપાને હાથથી હથકડી પહેરાવી દીધી. લાલચમાં આંધળી થયેલી ચંપા હવે જમીન ઉપર પડીને રડવા લાગી અને માફી માંગવા લાગી. પણ હવે કોઈ એની વાત સાંભળવા તૈયાર નહોતું. નગર શેઠ અને સિપાહીઓ આભાર માનીને રામજી નગરમાંથી બહાર નીકળ્યો. ચંપાને તો એના કર્મની સજા મળી ગઈ હતી અને એને આજીવન જેલમાં અંધારામાં ધકેલી દેવામાં આવી હતી. પણ રામજીના મનમાં અત્યારે કોઈના માટે ગુસ્સો કે વેર નહોતું. એના મનમાં તો બસ એક જ રટણ ચાલતું હતું, મારી રૂડી, મારી માં. રામજીએ પોતાની પોટલીને ફરીથી કમરે બાંધી દીધી. એમાં રહેલી પહેલી ચાંદીની ઝાંઝરી જાણે એને અવાજ આપીને બોલાવી રહી હતી. રસ્તામાં ચાલતા ચાલતા રામજીએ એ જંગલની દિશામાં હાથ જોડીને પહેલા સાધુ મહારાજને મનોમન પ્રણામ કર્યા. જો એ દેવ જેવો માણસ ન મળ્યો હોત તો આજે રામજી પોતાની દીકરીનો ચહેરો જોવા માટે જીવતો ન હોત. હવે રામજીના પગ જમીન ઉપર નહોતા પડતા. એ જાણે હવામાં ઉડી રહ્યો હતો. એને બસ ગમે એમ કરીને જલ્દી પોતાના ગામ પહોંચી જવું હતું. બીજી બાજુ રામજીના ગામમાં એની ઝૂંપડીમાં ઉદાસી છવાયેલી હતી. રામજીની મા ઉંમર અને દીકરાના વિયોગમાં સાવ આંધળી થઈ ગઈ હતી. માની આંખોમાં દીકરાની રાહ જોઈ જોઈને મોતિયો આવી ગયો હતો. એ રોજ ભગવાનના ગોખલા પાસે દીવો કરીને આખો દિવસ રડતી રહેતી, હે મારા ઠાકર, મારા દીકરાને એમ કેમ પાછો લાવશે? એના વગર આ મારી નાનકડી રોડીનું કોણ છે? માના આ શબ્દો સાંભળીને પડોશીઓની આંખો પણ ભીની થઈ જતી. જ્યારથી રૂડીને ખબર પડી હતી કે એના બાપુ પરદેશથી આવવાના છે, ત્યારથી એણે સરખું ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. રૂડીના કપડાં ભલે ફાટેલા અને મેલા હતા, પણ એનો ચહેરો પૂનમના ચાંદ જેવો રૂપાળો હતો. એ રોજ સવાર પડે એટલે ગામના પાદરે જઈને એક મોટા પથ્થર ઉપર બેસી જતી. આખો દિવસે આવતા જતા માટે વટે માર્ગું અને પૂછતી કે કાકા, તમે મારા બાપુને જોયા? મારા બાપુ ક્યારે આવશે? લોકો બિચારા નાનકડી દીકરીને માથે હાથ ફેરવીને કહેતા કે આવી જશે બેટા, તારા બાપુ જલ્દી આવી જશે. જ્યારે કોઈ ન હોય ત્યારે રૂડી ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને જોઈને કાલી ઘેલી ભાષામાં વાતો કરતી. એ ચકલીઓ બેન, તમે તો બધી જગ્યાએ ઉડીને જાઓ છો ને, મારા બાપુને કહેજો ને કે જલ્દી ઘરે આવે. મને એમની યાદ આવે છે, મારો દિવસ નથી જતો. એક નાનકડી બાળકીનો આટલો પવિત્ર પ્રેમ જોઈને કુદરત પણ જાણે રડી પડતી. આજે પણ સાંજ પડવા આવી હતી. સૂરજ દાદા આથમી રહ્યા હતા. ગામના ગોવાળો ગાયો લઈને પાછા ફરી ગયા હતા, જેના કારણે રસ્તા ઉપર ધૂળ ઉડી ગઈ હતી. બધા લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા, પણ રૂડી હજી ગામના પાદરે પેલી ધૂળવાળી કેડી ઉપર મીન માંડીને બેઠી હતી. એની આંખોમાં જળજળિયા આવી ગયા હતા. એને થયું હતું કે આજે પણ મારા બાપુ ન આવ્યા.
અંધારું થવા લાગ્યું એટલે એક પડોશી કાકાએ આવીને રૂડીનો હાથ પકડ્યો અને કહ્યું, હાલ બેટા રૂડી, હવે અંધારું થઈ ગયું, આજે તારા બાપુ નહીં આવે, કાલે ફરી રાહ જોજે. રૂડીએ પોતાનો હાથ છોડાવ્યો અને મક્કમતાથી કહ્યું, ના કાકા, મારા બાપુ આજે જ આવશે. મારું મન કહે છે કે મારા બાપુ રસ્તામાં જ છે. એ દીકરીના ઘરે રૂમો ભરાઈ ગયો હતો, છતાં એની આંખો રસ્તા ઉપર હટતી નહોતી અને બરાબર એ જ વખતે દૂર રસ્તા ઉપર ઉડતી ધૂળની વચ્ચેથી કોઈ માણસ ઝડપથી ગામ તરફ આવતો દેખાયો. રૂડીએ પોતાના હાથે આંખો જોડી અને ધૂંધળા આકાર તરફ હેકીટસ જોવા લાગી. દૂરથી ઉડતી ધૂળમાં જે આકાર દેખાઈ ગયો હતો એ બીજું કોઈ નહીં પણ 5 વર્ષથી જેની કાગડો રાહ જોવાતી હતી એ રૂડીના બાપુ રામજી જ હતા. રામજીની નજર પણ દૂરથી જ પોતાની દીકરીને શોધી રહી હતી. જેવો રામજી થોડો નજીક આવ્યો, રૂડીએ પોતાના બાપનો ચહેરો ઓળખી લીધો. એના પગમાં જાણે પાંખો આવી ગઈ. રૂડી માં અચાનક વીજળી જેવી તાકાત આવી ગઈ કે બાપુ એવું હૈયું ચીરી નાખે એવી એક મોટી ચીસ પાડીને રૂડી રસ્તા ઉપર દોડી. એ ચીસમાં 5 વર્ષનો વિયોગ, તડપ અને પ્રેમ છલકાતો હતો. પેલી બાજુ રામજીથી પણ હવે રહેવાયું નહીં. એણે પોતાના હાથમાં રહેલી લાકડી અને કમરે બાંધેલી પોટલી જમીન ઉપર ફેંકી દીધી. રસ્તાની વચ્ચોમાં જ ઘોડા ભેર બેસીને એણે પોતાના બંને હાથ ફેલાવી દીધા. રૂડી દોડતી દોડતી આવી અને સીધી પોતાના બાપુની સાથીઓને વળગી પડી. બાપ અને દીકરી બંને ચોધારા આંસુએ રડી પડ્યા. રામજી રૂડીના માથા ઉપર, ગાલ ઉપર અને હાથ ઉપર વાલ કરવા લાગ્યો. એની આંખોમાંથી આંસુની ધારા રોકાતી નહોતી. એ બસ ડૂસકા ભરતો એટલું જ બોલી શકતો હતો, મારી ઢીંગલી, મારી રૂડી, મારો દીકરો. રૂડીએ પોતાના હાથે બાપુના ચહેરા ઉપરથી આંસુ લૂછ્યા. કાલી ઘેલી ભાષામાં રડતા રડતા બોલી કે બાપુ, તમે કેમ આટલા મોડા આવ્યા? હું રોજ અહીંયા બેસીને તમારી કેટલી વાટ જોતી. હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં. રામજીએ ફરીથી દીકરીને સાથી સરસી ચાપી. એને પેલી મોતની ખીણી યાદ આવી ગઈ જે એ પોતાની દીકરીને અનાથ મૂકીને મરવા પડ્યો હતો. પણ એણે રૂડીને એ વાત ન કીધી કારણ કે અત્યારે એ પોતાની દીકરીને જરાય દુઃખી કરવા નહોતો માંગતો. પછી રામજીએ રૂડીને પોતાના ખંભા ઉપર બેસાડી લીધી, જમીન ઉપર પડેલી પોટલી ઉઠાવી અને પોતાના ઘર તરફ દોડ્યો. ઝૂંપડીના ઓટલે રામજીની મા બેઠી બેઠી આંસુ સારતી હતી. રામજી અવાજ આપ્યો કે માં, જો તારો રામલો આવી ગયો. માં આ સાંભળીને માનો જાણે પ્રાણ પાછા આવી ગયા. માં ઊભી થઈ. રામજીએ માના પગ પકડી લીધા. માએ ધ્રુજતા હાથે દીકરાના ચહેરા ઉપર, માથા ઉપર હાથ ફેરવ્યો અને પોક મૂકીને રડી પડ્યો. મારા કાળજાના કટકા, તું આવી ગયો. હવે મને શાંતિથી મળવું ગમશે. આખું ફળિયું આ બાપ દીકરી અને માનું મિલન જોઈને રડતું હતું. ત્યાં ઉભેલા એક પણ માણસની આંખ કોરી નહોતી. થોડી વાર પછી રામજી ઓટલા ઉપર બેઠો. એણે પોતાની કમરથી પેલી પોટલી ખોલી. સૌથી પહેલા એણે પોતાની માના હાથમાં પેલી સુંદર લાલ સાડી મૂકી. માએ તો હરખથી સાડીને આંખે અને માથે ચડાવી. પછી રામજીએ દીકરીને પાસે બોલાવી. પોટલીમાંથી એક નાનકડી પડીકી ખોલી અને એમાંથી ચાંદીની ચમકતી 2 ઝાંઝરી બહાર કાઢી. રૂડી તો ચાંદીની ઝાંઝરી જોઈને રાજીના રેડ થઈ ગઈ. એની આંખો ચમકી ઉઠી. રામજીએ બહુ જ વહાલથી પોતાના હાથે દીકરીને બંને પગમાં એ ઝાંઝરી પહેરાવી દીધી. રૂડી તરત જ ઊભી થઈ અને આખા ફળિયામાં દોડવા લાગી. છમ 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 ઝાંઝરીનો એ મીઠો રણકાર આખા ફળિયામાં ગુંજી ઉઠ્યો. એ અવાજ રામજીના કાનમાં અમૃતની જેમ રડાવા લાગ્યો. 5 વર્ષની કાળી મજૂરી, પેલી ડાકણબેનનો દગો, આંખોનું જવું, ખીણમાં પડવું, આ બધું જ દુઃખ રામજી દીકરીની ઝાંઝરીનો એ છમછમ અવાજ સાંભળીને ભૂલી ગયો. એને લાગ્યું કે એની જિંદગીની બધી કમાણી આજે લેખે લાગી ગઈ.
તો મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.